ત્યાર પછી 86મો શ્લોક આવે છે. રવેરિંદોશ્ચોપરાગે રવેરિંદોશ્ચોપરાગે જાયમાને પરાક્રિયા જાયમાને પરાક્રિયા જાયમાને પરાક્રિયા हित्वा शुचिभिः सर्वे हित्वा शुचिभिः सर्वे हित्वा शुचिभिः सर्वे हित्वा शुचिभिः सर्वे कार्य कृष्ण मनोर्जप कार्य कृष्ण मनोर्जप कार्य कृष्ण मनोर्जप कार्य कृष्ण मनोर्जप जातायामथ तन्मुक्तो जातायान्मुक्तो कृत्वा स्नानं सचेलकम् कृत्वा स्नानं सचेलकम् देयं दानं गृही जने देयं दानं गृही जने देयं दानं गृही जने देयं दानं गृही जने शक्त्यान्यस्त्वर्च ईश्वर ईश्वर जातायामथ तन्मुक्तो जातायामथ मुक्तो कृत्वा स्नानं सचेलकम् कृत्वा स्नानं सचेलकम् कार्यकृष्ण मनोर्जप कार्यकृष्ण मनोर्जप कार्यकृष्ण मनोर्जप कार्यकृष्ण मनोर्जप આ બે શ્લોક એવા છે કે વરહમાં 2 જ વાર પાળવાનું હોય છે આખા વરહમાં. ક્યારેક ક્યારેક તો એક જ વાર પાળવાનું. બોલો એવી કઈ આજ્ઞા છે? વરહમાં એક જ વાર પાળવાની, પછી આખો વરહ નહીં પાળવાની. રવેરિંદોશ્ચોપરાગે જાયમાને પરાક્રિયા. ભગવાનના ભક્તએ સૂર્ય અને ચંદ્રનું જ્યારે ગ્રહણ થાય ઉપરાગે, અપરાહ ક્રિયા એટલે બીજી બધી જ ક્રિયા હેત્વા છોડી દેવી. આશુ એટલે તત્કાળ બધી ક્રિયાનો ત્યાગ કરી દેવો. સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણના સમયે જે 15 મિનિટ, અડધો કલાક, 2 કલાક, ક્યારેક બહુ મોટું ગ્રહણ હોય તો 3 ને 4 કલાકનું ગ્રહણ હોય, અને એમાંય શિયાળાની કડકડતી ઠંડીમાં, અને એમાંય રાતે 1 વાગ્યે શરૂ થાય તે સવારે 5 વાગ્યા સુધી. બહુ પાછું ધીમું હાલે. પણ સ્વામિનારાયણ ભગવાનનો જો આશ્રિત હોય તો એના માટેની આજ્ઞા છે કે એમણે બધી ક્રિયાનો ત્યાગ કરી દેવો. એટલે હોવાનું ત્યાગ કરી દેવાનું, ખાવાનું ત્યાગ કરી દેવાનું, બીજું કાંઈ પણ આટા મારવાનું ત્યાગ કરી દેવાનું. અને શું કરવાનું? કાર્ય કૃષ્ણ મનોર્જપ, ભગવાનના મંત્રનો જપ કરવો, ધૂન કરવી, કીર્તન કરવા, કથા સાંભળવી, ભજનમય 9 પ્રકારની ભક્તિ કરીને કાળ નિર્ગમવો. હા, મંદિર નજીક ન હોય, છેટે હોય તો ઘરે બેઠા પણ ભગવાનના મંત્રનો જપ કરવો. પણ લગભગ છે ને ઘરે છે ને થાય નહીં એકલા પછી શું છે કે કાંઈ નહીં, પછી વાડ જોઈને હોઈ ગયો. 4 કલાક એકલા કેમ કાઢવા કયો? ગ્રહણ મુકાઈ જાય પછી અમારા આશ્રિતોએ વસ્ત્રે સહિત સ્નાન કરવું. શું કરવું? સચેલકમ,
જે વસ્ત્રો પહેર્યા હોય ને એ આમ કાઢીને મૂકી નહીં દેવાના. પહેલા આખે આખા જેમ વસ્ત્ર પહેર્યા આખે આખા એમનો ભીના કરી નાખવાના. હાવ ભીના થઈ જાય, ક્યાંય જરાય કોરું ન રહે, પછી કાઢીને એક બાજુ મૂકવું, હરખું નાહી લેવું. અને પાછું ટાઢા પાણીએ નાહવું. ગ્રહણનું સ્નાન ઠંડા પાણીએ કીધું છે, ગરમ પાણીએ નહીં. ગ્રહસ્થ હોય એને ગ્રહણ મુકાયા પછી દાન કરવું, અને ત્યાગી હોય સાધુ હોય એમણે ભગવાનની પૂજા કરવી. આ આજ્ઞા કરીશ. પૌરાણિક કથા એવી છે કે સમુદ્ર મંથન બાદ અમૃત દાનવોના હાથમાં આવ્યું. અને લગભગ તમે મહેનત કરો, મહેનત સજ્જનો કરે, અને હાથમાં ફળ તો દાનવને જ આવે. આ પહેલેથી હાલ્યો આવે. મહેનત કોણે કરી વધારે? સૌથી વધારે મહેનત દેવતાઓની હતી, કારણ કે દેવતાઓની સહાયમાં સ્વયં નારાયણ હતા. અને નારાયણ સહાયમાં હતા, અને 2-3 તો ભગવાને એ વખતે અવતાર લેવા પડ્યા હતા. કચ્છા અવતાર ત્યારે લીધો ત્યાં મંદરાચળ રે એમ નહોતો. કોના ઉપર રાખવો? તો ભગવાને મોટું કાચબાનું રૂપ લઈ અને નીચે ઉભા રહ્યા, ને એની પીઠ ઉપર આખો મંદરાચળ રહ્યો. મોહિની સ્વરૂપ પણ મહારાજે તે દી ધારણ કર્યું ભગવાને. બોલો. અને ગરુડજીને કીધું કે ભાઈ ઉપરથી જરા પકડી રાખવામાં આખો હલબલે છે. આપણે વલોણું કરો તો ઉપર નથી, શું કહેવાય, મેર આવે ઠેર, એ રાખવું પડે, નહીતર રે નહીં. અને વાસુકી નાગને કીધું કે આવડું મોટું નકર રાંઢવું લાવવું ક્યાંથી? વાસુકી નાગ ફરતો વીટાઈ ગયો. વાસુકી નાગ કે મારાય તે અહીંયા લોસરા કાઢી નાખ્યા. હવે એ દોવડું બને આમ ત્યાં વલોવે. કઈ પર્વત કઈ મિરલ પોલિશ કરીને લાહો નહોતો કર્યો. હા, મકોડા ભાંગી ગયા બધા. અને એક બાજુ દેવતાઓ ને એક બાજુ દાનવો. ભાઈ એ સમુદ્ર મંથન કર્યું. અને દેવતાઓએ આવીને પેલા તો છે ને મોઢું પકડ્યું, મોઢે ઉભા રહ્યા. ભગવાને કીધું તું. અને દેવતાઓ એવા છે ભગવાનની સલાહ પ્રમાણે હાલતા, અને દાનવો એવા છે કોઈની સલાહ માનતા નહોતા. હા, ભગવાનની સલાહ, મોટાની સલાહ માનવી, એના આધારે ચાલવું. એ દેવતાઓએ મોઢું પકડ્યું, દાનવોએ પૂછડું પકડ્યું. તે એક જણો કેલા, એ આપણે મોટા ભાઈ હો, દેવતાઓ નાના ભાઈ ના ગણાય. આ દાનવોનો જન્મ પહેલા થયો. એ કે આપણે મોટા ભાઈ, અને આપણને પૂછડું પકડાવે. આપણે આમાં ભાગીદારમાં ધંધો જ નથી કરવો. હા, છૂટા પડ્યા. એટલે દેવતાઓ કે પણ તમને વાંધો શું છે? કે એમ અમે કઈ પૂછડા પકડીએ, શું સમજો તમે અમને? ભાઈ તમારે તકલીફ હોય કયો? તો કે અમને મોઢે રહેવા દો. તો હાલો ને, તમને જ મોઢે રાખવા છે. હા, અને એને મોઢું પકડાયું. દેવતાઓ ભગવાને કીધું હતું કે એટલે તરત હા પાડી દેજો, પૂછડું પકડી લેજો સાનું મના. એટલે દેવતાઓ બધા ઇન્દ્રાદિક, ચંદ્રન, ઇન્દ્રન, વરુણ ને બધાએ ભાઈ પછી પૂછડું પકડ્યું. દેવતાઓ આ બાજુ દાનવો. હવે સમુદ્ર મંથન થાય. હવે આવડો આ વાસુકી નાગના નેત્રા કર્યા, ને એ કઈ થોડું ઝેર, હળાહળ ઝેર વાળો સર્પ, જેમ આમ વલોણું ચાલુ કરીને ઓલાને બિચારાને તકલીફ પડે, મોઢામાંથી ઝેર ધુબાડો ને ઝેર નીકળ્યું. દેવતાઓ બધા, દાનવો બધા છે ને દેવતા જેવા સુંદર હતા, કાળા મસ્ત થઈ ગયા. મોઢામાંથી નીકળ્યું ઝેર, ત્યારથી દાનવો કાળા થયા. એટલે બહુ છે ને મોઢા ન પકડવાના કાળા થઈ જાય. હા, આ છે એ બરા. કોક કે વાહે ઉભા રહ્યો તો આ વાહે ઉભા, કોક કે વાહે બેહો તો આ વાહે બેઠા. ભાઈ હા, એટલે જમવામાં મોર બેહાય. ફોટો પાડવો હોય તો વચ્ચે રેવાય. એટલે એક કોઈ બાજુ કપાઈ ન જાય, અને બાંધવાનું હોય તે છેલ્લે રેવાય. કારણ કે લાકડીયું પેલા પડે ક્યાં પડે? મોર ઉભા હોય ત્યાં જ પડે. ત્યાં એક બે પડે એટલે સમજી લો ને આમાં કઈ મજા નથી. એટલે વાહેથી વયું જવાય. તો આ બધું તો થયું સમુદ્ર મંથનમાં. ઝેર નીકળ્યું, શિવજીએ રાખ્યું, રત્નો નીકળ્યા, પછી એક અશ્વ નીકળ્યો, તે સૂર્યનારાયણ કોઈને આપ્યા. પછી હાથી નીકળ્યો ઈરાવત, ઇન્દ્રને આપ્યો. પછી જેમ જેમ વસ્તુ નીકળતા લક્ષ્મીજી નીકળ્યા, નારાયણને વૈરા, બીજા મણિઓ, પાંચજન્ય શંખ ને બધું ઘણું બધું અંદરથી ઉત્પન્ન થયું. ને એમાં છેલ્લે અમૃત નીકળ્યું. અને આમ ભાઈ સુવર્ણનો કડો આખો અમૃતનો ભરાયેલો એ અંદરથી બહાર આવ્યો.
દાનવો જોઈને રહ્યા હતા. ઈ કે આપણે કાળા અમથા થયા છે, મહેનત કોની આમાં? હા, આપણી જ મહેનત. આ તો બધા પૂહડું પકડીને છેલ્લે ઊભા હતા કે. અને જેવો દાના અમૃતનો કૂપ નીકળ્યો, દાનવો લઈને ભાગી ગયા. બોલો. હા, આવી ચાલાકી દેવને ન આવડે. લગભગ ડાયા માણસો ન ખબર પડે. એ આમ પાર્ટનરમાં કોઈની યાર ધંધો કરેલો ઓલો છે ને તાકીને જ રહ્યો હોય. હા, જેવું ભેગું થાય એટલે શું કરે? બધું ઓહોડીને સાફ કરી અને વયો જાય. ઓલો કે શું થયું? કાંઈ નહીં, પાર્ટનરમાં ધંધો કર્યો તો ભાગીદાર ક્યાંક વયો ગયો. પછી દેવતા હોય ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ મહેનત હાવ નિષ્ફળ ગઈ. ઠાકોરજી કે હું જેની સહાયમાં હોય એમ મહેનત જવા દઉં, ભલે ભાગીને ગયા કે. હા, એમાં ઠાકોરજી જઈને કે ભલામણ આમ ન હોય કે. અમૃત પીવું હોય ને તો બધા પેલા નાહવું જોઈએ. નાહી ધોઈને પછી અમૃત લેવાય. અને જો મહેનત બધાએ કરીશ. અને ભગવાને એવું મોહિની રૂપ લીધું હો પાછું. નકર તો માને એવા નહોતા, પાછા ગાંઠે એમ નહોતા કોઈને. અને એવું મોહિની રૂપ લીધું ને તે ઘડો હાથમાં હતો ને એને એક બાજુ મૂકી અને મોહિની રૂપમાં મોયા ને એની સામું જોવે. ન્યા જઈને પર ડાયરેક્ટ પૂછ્યું, પરણેલા છો કુંવારા? કોઈને એમ ડાયરેક્ટ પૂછાય? પણ આને કહું લાજ શરમ કાંઈ નહીં. તો કે એમ તો છું કુંવારી, કઈક ગોતું છું, કોક મળી જાય તો. અને એટલો બધો મોહ થયો ભગવાન એ સ્વરૂપની અંદર. હવે જે આ દુનિયામાં જે આ બધા બીબા બનાવનારા છે, હવે એ જેદી રૂપ લઈને આવે, હે, આ લોકના બીબામાં જો મોહ થતો હોય તો સ્વયં જ્યારે નારાયણ મોહિની બનીને આવતા હોય ત્યારની વાત આખી જુદી હોય. શિવજી જેવા શિવજીને પણ હે પતન થયું. બોલો, એ પણ મોહિની સ્વરૂપમાં મોહ પામી ગયા અને પછી પાછા જાગ્યા કે મારી સ્વામીની માયામાં હું મોહ પાઈ મોહ. બોલો, ભગવાને ઘડો લઈ લીધો. એમ કરો, પંક્તિ કરો, પંક્તિ. હું બધાને પીરસી દઉં. ઓહો, એવા અમારા ભાઈ ક્યાંથી? તમે અમને જમાડો. એટલા બધા મોહાન થઈ ગયા હતા ને. હાલો આ બાજુ બેહો, બધા આ બદલાઈન કરો. દેવતાઓને કે આ બદલાઈન કરો, હાલો. અને પ્રભુ દેવતાની લાઈનમાં પેલા ઉપડ્યા પાવા. એ દાનવો પાછા એમ તો પાછા બધી ખબર પડે બધી. ઈ કે તમે એને પાવા માંડો પછી તમને પણ કઈ અકલ જ નથી. કેમ? આ ઉપર હાવ આછું આછું છે, છેલ્લે ઘાટું રગડા જેવું અમૃત છે ને તમને પાવાનું. આ આછું આછું દેવતાઓને આપણે નથી છાશ હોય અને ઉપર આશ વળી ગઈ હોય. હવે અમૃતમાં થોડું એવું હોય, પણ દેવતાને જો હશે એવું, છેલ્લે ઘાટું આપણે જ પીવું છે કે ઘાટું પીવા રહ્યા. એટલે ભાઈ ઘાટું નહીં, જે આવ્યું આછું તો આછું પેલા પી લેવું. અને ભગવાન દેવતાઓને માંડ્યા અમૃત પીરસવા. એમાં એક રાહુ નામનો દૈત્ય બેઠેલો, બુદ્ધિશાળીઓ, સાત્વિક, થોડોક વૃત્તિ વાળો થયો કે આમાં છે કંઈક ગડબડ, આની ચાલ જુદી છે. આવી ચાલ દુનિયામાં કોઈની ન હોય. આ હાલ્યા જાય છે ને તોય ચાલ જુદી છે. આ છે કંઈક જુદું તત્વ. પણ હવે આમાં જાહેરાત કરાય નહીં. સમજાઈ ગયું આ નારાયણ છે, આ ભગવાન સિવાય કોઈનું કામ નથી. પણ અત્યારે હું જાહેરાત કરીશ ને તો ડખો થાય અને મને અમૃત નહીં મળે, હું વંચિત રહી જાય. અને ભગવત તત્વની ઓળખાણ થઈ ગઈ, ઝાંખી થઈ ગઈ, પછી બોલ બોલ ન કરાય, પંક્તિ બદલી નખાય. અસુરની પંક્તિમાં બેઠા હોય, ખબર પડે, સત્સંગ થાય, હરિભગત થાય, પછી આપણે જ્યાં ત્યાં ગલ્લે ઓટલે પોટલે બીજે ત્રીજે બધે બેહતા હોય, તાળી મિત્રો પ્યાલી મિત્રો બધા મૂકી દેવાય. શું કરાય? હારા હરિભગતની પંક્તિમાં, સજ્જનોની પંક્તિમાં બેહી જવાય. રાહુ ઊભો થઈ ગયો. અંધારું તો હતું અને એમાં પોતે કાળો હતો. મનમાં થયું કે હું એ પંક્તિમાં જઈને બેહીશ ને તો ઓળખાય તો જાઈશ. કરવું હું? બુદ્ધિશાળી કેટલો તમે વિચાર કરો, ઓળખી તો જાય જ મને. એટલે સૂર્ય અને ચંદ્રની વચ્ચે બેહું. એટલે એના એટલો બધો પ્રકાશ, અને પ્રકાશમાં કાંઈ દેખાય નહીં. માણા ગમે એવો કાળો હોય પણ બહુ પ્રકાશ થાય એટલે શું થઈ જાય? થોડો દેખાય ને. આ રાહુ ન્યા જઈને બેહી ગયો. અને ભગવાન અમૃત પીરસતા પીરસતા આવ્યા. ઠાકોરજીનો નિયમ એવો
કે દેવની પંક્તિમાં આવીને ભલે દાનવ બેઠો છે પણ હું એને તારવીશ નહીં. ઠાકોરજીને ખબર હતી નારાયણને કે આ રાહુ અસુર બેઠો છે અહીંયા, તોય સૂર્યને અમૃત પીરસ્યા પછી રાહુને પીરસ્યું, એને પીરસ્યા પછી કેતુને આપ્યું. હો, અને એને આમ લઈને આમ મોઢે મૂક્યું. ત્યાં સૂર્ય અને ચંદ્ર બે જણાએ પડખેથી ચાળી કરી. આ ધંધો જ ન કરાય. હજી નડે સૂર્ય. હા, એને ઈશારો કર્યો. અને નારાયણ એવા છે જ્યાં લગી કોઈ કહે નહીં ત્યાં લગી કાંઈ કરે નહીં. એટલે ભગવાને હાથમાં સુદર્શન ચક્ર લઈ અને તરત રાહુનું માથું કાપી નાખ્યું. પણ અમૃત મસ્તકમાંથી ઘટમાં થોડું ઉતરી ગયું. તે બે ભાગ થઈ ગયા. પેલા એક નડતો હતો, હવે રાહુ ને કેતુ બે થયા. બોલો, તે દર પૂનમે કે અમાસે, હા, એક વાર સૂર્યને ને એક વાર ચંદ્રને, ફરમાં એકાદ બે વાર તો નડે નડે નડે. હા, યાદી આપે છે કોઈની છે ને ઈર્ષા કરવી નહીં, અદેખાઈ કરવી નહીં, કોઈની ચાળી ખાવી નહીં. અને માથું અમર થઈ ગયું. એ ગ્રહ થયું. માથું જે અમર થયું ને એવું થઈ ગયું ગ્રહ. નકર આ ગ્રહ નહોતો પણ ગ્રહ થયું. અને પોતાની પોલ ઉઘાડી પાડનાર તે રાહુ પૂનમ અને અમાસના દિવસે સૂર્ય અને ચંદ્રનું ગ્રહણ કરે છે. આવી ભાગવતની અંદર કથા છે. આજનું સાયન્સ એને જુદી રીતે વર્ણવે, પડછાયા રૂપે વર્ણવે, ક્યાંક બીજા રૂપે વર્ણવે, એ વાત એમની છે. પણ આપણા ઋષિ મુનિઓએ આને નામ આપ્યું છે રાહુ અને કેતુ. ગ્રહણના વિધિ નિષેધ બતાવ્યા છે. સૂર્ય ગ્રહણ 4 પ્રહર 12 કલાક પહેલા એનો વેધ લાગી જાય સૂર્ય ગ્રહણમાં. અને ચંદ્ર ગ્રહણમાં 3 પ્રહર એટલે 3 કલાક 9 કલાક અગાઉ એનો વેધ લાગે. અર્થાત સૂર્ય ગ્રહણ ચાલુ થવાનું હોય, દાખલા તરીકે અત્યારે સમજો કે 8 વાગ્યે ચાલુ થવાનું હોય તો એના પહેલા 12 કલાક જમવાનું બંધ કરી દેવું પડે. સવારે અહીંયા આપણે 8 વાગ્યે થવાનું હોય તો રાત્રિ પહેલા એને ભોજન બધું બંધ કરી દેવું પડે. 12 કલાક રાતે 8 વાગ્યા પછી એને ભોજન બંધ. ચંદ્રગ્રહણ હોય એ થોડુંક એનાથી હળવું, એટલે 9 કલાક અગાઉ ભોજન બંધ કરવું. બાળક હોય, જો પાછો રોગી હોય, વૃદ્ધ હોય, એને 3 પ્રહર. કેટલા? એને 3 કલાક 3 પ્રહર એટલે 1 પ્રહર એટલે 3 કલાક પહેલા એને ભોજન બંધ કરવું. બાળક હોય તો, રોગી હોય, વૃદ્ધ હોય, એને દવા લેવાની હોય, દવાખાનામાં દાખલ થયા હોય. ઘણી વાર તો એવા જ વખતે ચંદ્રગ્રહણ ને સૂર્યગ્રહણ આવે ત્યારે શું કરવું? ભગવાનનું સ્મરણ કરવું. અને સાંજે જો ગ્રહણ યુક્ત સૂર્ય અસ્ત પામે, ઘણી વાર એવું થાય આમનું સૂર્ય અસ્ત થવાનો હોય અને ગ્રહણ હોતો જ સૂર્ય અસ્ત પામી જાય તો તે દિવસ અને રાત ભોજન ન કરવું. કારણ કે આ સૂર્યગ્રહણ અસ્ત થયું આપણે જોયું નહીં, એ એમનું અસ્ત થઈ ગયું ગ્રહણ હોતો, અને રાતને દિવસ પછી ભોજન ન થાય. બીજે દિવસે જ્યારે સૂર્ય ઉદય થાય અને સૂર્યનું દર્શન થાય ત્યાર પછી જ ભોજન થાય. એ જ રીતે ગ્રહણયુક્ત ચંદ્ર જો અસ્ત પામી જાય તો આગલી રાત અને આખો દિવસ પણ ભોજન ન કરી શકાય. રાત્રિએ પાછો જ્યારે ચંદ્ર ઉદય થાય ત્યારે ચંદ્રનું દર્શન કરીને પછી જ જમાય. આવો બધો વિધિ બતાવ્યો છે. અને ગ્રહણ પહેલા રાંધેલું અન્ન વધ્યું હોય તો એને ફેંકી દેવું. અથાણું છે, દૂધ છે, દહીં છે, છાશ છે, તેલ છે, ઘી છે, આ બધું હોય તો એને ગ્રહણ પહેલા તલ છે અથવા દર્ભ છે એ નાખવાથી એ પવિત્ર થઈ જાય. નકરો દાબડો જ નહીં. તમ તારે દાબડો ન મળે ને તો તલ હોય ને એ તલ અંદર નાખી દેવાના અથવા તો ડાભ અંદર નાખી દેવાનું. એનાથી પણ એ પવિત્ર રહે છે. પણ તેલ ઘી નાખવા નહીં. હા, પણ પછી અનાજવાળી વસ્તુ રાંધી હોય, તળ્યું હોય તો એ તેલ તો બહાર કાઢવું પડે. ગ્રહણ દરમિયાન ગોદડાનું શું કરવું?
ગાડલાનું શું કરવું, ઓશિકાનું શું કરવું? હા, ગ્રહણ જ્યારે ચાલુ હોય ને ત્યારે કોઈ પણ ગોદડા ગાડલા કોઈ વસ્ત્ર એને અડવું નહીં. શક્ય હોય તો એને તડકે તપાવી દેવા. અન્ય ક્રિયાનો ત્યાગ કરવો, એક સ્થાન કે બેસવું, ભજન કરવું. ગ્રહણ દરમિયાન શણ છે, ઊન છે, રેશમ છે, એ સિવાયના વસ્ત્રો પહેરવાય નહીં એમ લખ્યું છે. સાદા વસ્ત્રો ન ચાલે. વાપરેલા અને અડેલા વસ્ત્રો પણ પહેરવા નહીં. ધોયેલા નવા વસ્ત્રો પહેરવા અને ગ્રહણના અંતે સ્નાન કરવું. પેલા પટારા મૂકી રાખ્યા હોય ને થાપણના, ઈ કાઢવા. પટારો જ નથી હવે, પણ કબાટમાં હોય નવા, એ પહેરવા. સ્નાન બાદ ગ્રહણ દરમિયાન સ્પર્શ ન કર્યો હોય એવા ધોયેલા કપડા પહેરવા. ગ્રહણમાં ઘણી વાર હું કોઈક વસ્ત્રને અડી ગયા હોય તો પછી આપણે નાહી લીધા પછી ભલે આપણા જ વસ્ત્રો છે, આમ ધોયેલા છે, પણ ગ્રહણ વાળો વ્યક્તિ જો એને અડી ગયો હોય તો એ વસ્ત્રો પણ અમારા આશ્રિતોએ પહેરવા નહીં. અને એટલા માટે તો હરિભગતને મહારાજે કીધું, પૂજામાં છે ને પોતાની એક રેશમી ધોતી અને ઉપર ઓઢવાની એક ચાદર આ રાખવી અને એને કોઈ નો અડે ને એ રીતે થોડીક એટલી ઊંચી મૂકવી, એટલે એને પહેરીને પૂજા કરવી. ગ્રહણ છૂટ્યાના આનંદમાં અને ભગવાનનો આભાર માનવા માટે યથાશક્તિ ગ્રહસ્થોએ દાન કરવાનું. દાન હું કામ કરવાનું? ભગવાનનો આભાર આમાંથી છૂટ્યા. હવે તમે વિચાર કરો, એ ગ્રહણ એમનું, સૂર્યગ્રહણ એમનું લાંબુ હાલ્યું હોય, શું થાય? થોડોક સમય 2 કલાક 3 કલાક રહે છે ને તો આ સૃષ્ટિ ઉપર અનેક રોગો ફેલાઈ જાય છે. ફેલાયો. સૂર્યના કિરણો બહુ જરૂરી છે શરીર માટે, ઔષધિ માટે, વનસ્પતિઓ માટે, અરે સારી જીવ સૃષ્ટિ માટે જરૂરી છે. ભગવાનનો આભાર માનવો અને પરમાત્માને યથાશક્તિ દાન કરવું. ત્યાગી પાસે ધન ન હોય. સત્સંગી જીવનના 5મા પ્રકરણમાં 19મા અધ્યાયમાં એમ કીધું, ભગવાનની ત્યાગીઓએ પૂજા કરવી. ગ્રહણની કથા ભલે આમ વૈજ્ઞાનિક સંદર્ભમાં આપણને બંધ બેસતી ન આવે, આજનો સમયમાં કોઈને બેસતી ન આવે, પણ એમાં જે વાતોનો નિષેધ કર્યો છે એને વૈજ્ઞાનિકોએ સાબિત કરી દીધું પાછું. હા, ઈ પાછું ચોક્કસ છે. કથા કોઈને કહેવાની રીત બધાની જુદી જુદી હોય. ડોક્ટર થોર્ડ થઈ ગયા, એણે એમ કીધું, ગ્રહણની અસરોને સૂક્ષ્મતાથી મેં જોઈ છે. પ્રયોગો કરીને જાહેર એણે કર્યું છે કે ગ્રહણના કાળ દરમિયાન આપણા પાચન તંત્ર ઉપર ચોક્કસ એની અસર થાય છે. એટલે કીધું કે મારા આશ્રિતોએ 12 કલાક પહેલા ભોજન બંધ કરી દેવું. એ વખતે પેટમાં જે અન્ન હોય ને નો જ પચે, અને ન પચે અન્ન તો એ અનેક વિકૃતિઓ કરે અને અનેક રોગો શરીરમાં ઉત્પન્ન કરે. હવે આવું સાયન્સે સિદ્ધ કર્યું. હવે આ બધા ડોક્ટરો સિદ્ધ કરે ને પછી આપણે માનીએ, ડાયા બહુ ને. આપણા ઋષિઓ આ બધું કઈ જ ગયા છે, જે કીધું છે એ ભલા માટે છે. પ્રાણીઓમાં નૈસર્ગિક સૂઝ હોય. તમે જુઓ કે એને કૂતરા ઉપર કરેલા પ્રયોગમાં જણાવ્યું કે કૂતરો પણ ગ્રહણ કાળમાં બ્રેડ ખાતો નથી. તમે અખતરો કરજો. ગ્રહણનો સમય હોય ત્યારે પ્રાણીને કંઈક નાખજો, એ મોઢું જ નહીં નાખે. એને ખબર પડી જાય કે ત્યારે ગ્રહણ ચાલી રહ્યું છે. કૂતરા ઉપર પ્રયોગ કર્યો, ચાલુ ગ્રહણે કૂતરાને બ્રેડ આપી. કૂતરાએ ઊંઘીને આમ જોઈ લીધું કે આ ખાવા જેવું છે, પણ અત્યારે ખવાય નહીં. એ ન ખાધું ન જ ખાધું. બોલો. ગ્રહણ આડું લુગડું રાખી એમ બ્રેડ નથી ખાતો શાસ્ત્રમાં, એટલે ભોજનનો નિષેધ છે. અને ગ્રહણમાં જેમ જેમ ભોજનનો નિષેધ છે તેમ તેમ સીધું જોવાનો પણ શાસ્ત્રમાં નિષેધ છે. અર્થદીપિકા ટીકા છે, જણાવે છે ગ્રહણ આડું લુગડું રાખીને કે તેલમાં કે જળમાં કે દર્પણમાં જોવું. ડાયરેક્ટ સીધું ગ્રહણની સામે જોવું નહીં, આંખને બહુ નુકસાન કરે છે. ગર્ભવતી સ્ત્રીએ તો લુગડાની આડ વિના ક્યારેય પણ ગ્રહણ જોવું નહીં. અને ખગ્રાસ ગ્રહણ વખતે જો આડ વગર જોવામાં આવે તો આંખને ખરાબ અસર થાય છે, એમ વૈજ્ઞાનિકોનો અનુભવ છે. અને આધુનિક યુગમાં તો ગોગલ્સ ચશ્મા આવી ગયા છે.
એ પહેરીને ગ્રહણ જોવાનું સૂચન આજના વૈજ્ઞાનિકો કરે છે. એટલે વાલા ભક્તજનો, આ ગ્રહણની અનેક વાતો છે, પણ ઘડિયાળનો કાંટો તો એની રીતે એ હાઈલાઈ જ જાય છે. વિશેષ વાતો છે, આપણે આવતીકાલે સાંભળીશું. પણ આમાંથી આપણે ગ્રહણ પાળવું ને વરમાં કેટલી વાર પાળવાનું? એકાદ વાર આવે તો. એટલે જ્યારે ગ્રહણ હોય ને તે કોઈ મેસેજની કે કોઈ કહે કે હવે ગ્રહણમાં આવો ભજન કરવા, વાટ નહીં જોવાય. નાય ધોઈ નવા કપડાં પહેરી અને આવી જવાનું. અને શું કરવાનું? ભજન કરવાનું. પછી હમણાં આવ્યું તો રાતે એકવાર જોવો ને, હા, આખી રાત કાઢી. બોલો, સવારે 4 વાગે, 1 વાગે, 12:30, 1 વાગે શરૂ થયું, 4 વાગ્યા સુધી. અને તે દી ખરેખર આ હરિભગતની કસોટી હોય છે. દિવસે આવે ત્યારે તો વાંધો નહીં. ભલા ભક્તજનો, આજનો પ્રસાદ છે મારા ચંદુભાઈ હરિભાઈ પોકિયા. તો ચંદુભાઈ આવશે.